જાડેજા સાહેબ બોલો પીએ હા બોલું છું. ચાલુ સાહેબ તમે પેલું રાજકોટમાં ગામમાં પેલું કંઈક ડોક્ટર આંબેડકર સાહેબની પ્રતિમા હટાવવાનું અત્યારે કંઈક બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી ગયા છો એવી વાત મળી છે. હું ભીમાર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું કમલેશભાઈ. સાવ ખોટો મેસેજ છે આપની માટે. હા હા જરાય કોઈ બાબા સાહેબની પ્રતિમાને ક્યાંય અડવાન નથી. બાબા સાહેબની પ્રતિમા ત્યાં જ છે પૂરા સન્માન સાથે. હા હા એ તો દિવાલ બનાવવાનું કામ ચાલુ છે અને એ કોર્ટના હુકમ મુજબ ચાલુ દિવાલ બનાવવાનું. પણ એટલે જ્યાં બૌદ્ધ વિહાર છે એ દિવાલ તો સાહેબ અમે દલિતો ગુજરાતમાં એટલા સક્ષમ છીએ અમે અમારા ખર્ચે દિવાલ બનાવી નાખું કેવી બનાવવાની છે તમે અમને જણાવો. ના ના, એ તો સ્વામિનારાયણ વાળાની જે જગ્યા ફાળવેલી છે ને એમાં દિવાલ બનાવે છે. બૌદ્ધ વિહારમાં એમાં કઈ લેવા દેવા નથી. અને હા હા બાબા સાહેબની પ્રતિમા એ જ રીતે પૂરા સન્માન સાથે, એમાં કઈ નથી. આપને મેસેજ ખોટો કોઈ મોકલો છે. તો હું શું કઉ છું જોજો તમે ધ્યાન રાખજો ત્યાં કોઈ પણ અડચણ રૂપ ના થાય બાબા સાહેબની પ્રતિમાને કે બૌદ્ધ જરાય વિહારને નહીં, નુકસાન ના જરાય નહીં. થાય. તમે આપ ભરોસો રાખજો, એવું બરાબર કઈ નહીં કારણ થાય. કે હો. ભીમ આર્મીને મેસેજ આવ્યો છે એટલે અમે દિલ્હીથી બી અમને મેસેજ આવ્યો છે અમારે ત્યાં આવવું પડે એવું પરિસ્થિતિ ના બને એવું થોડું ધ્યાન ના ના, રાખજો. જરાય નહીં. તમે નિશ્ચિંત થઈ જાઓ.